અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો રાજ્યવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે, કારણ કે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। બપોરે 1 વાગે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બપોરે 1 વાગે વડોદરામાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 1 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। અત્યાર સુધીમાં અમદાવાદ અને વડોદરામાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 41 ડિગ્રી, મહેસાણામાં 43, સાબરકાંઠામાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ બાજુ બનાસકાંઠામાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ 1 વાગે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ 2 દિવસ 44 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જોકે અનેક રાજ્યોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી છે। જ્યારે વાત કરતા હોય ગુજરાતની, તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો ભાવનગર આ સાથે જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। બોટાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટને કારણે ગરમી અસહ્ય પડી રહી છે। અસહ્ય ગરમી વચ્ચે લોકોએ વધુમાં વધુ ઠંડુ પાણી પીવું જોઈએ। આ સાથે છાશ અને લીંબુ શરબતનો ઉપયોગ કરો, જેથી કરીને ડિહાઇડ્રેટ ન થવાય।